वडलो वीर्यो हाथा मोती है जसल जी नी वाणी से सती तोरल नो आराध छे हाथा मोती नीप जाओ वेकरो वायो नदी नो घઉં હતા એ સંતોને જમાડી દીધા સંતોએ નદીનો વેકરો વાવવાનું કીધું કે જાડેજા વેકરો વાવી દો હાચા મોતીડા હીપી આવો નજીક અહીંયા ધોળા છે ધોળા ધના ભગત નું કહેવાય ધનો કે ધોળમાં બારના કરમાં તેર કર્મમાં હે પાહેર તો નહીં મળે હવાહેર એમ ભાગ્યમાં પાસેર લખેલું હોય ને હવાહેર ન મળે વાલા ધના ભગત ગાડું લઈને ઘઉં વાવા જતા હતા આમાં સાધુનો સંગ મળ્યો હવે ધના ભગત તમે તમારી ત્યાં આવી છે હાલો વાલા હાલો ગાડું પાછું વાળ્યું એક ગુણ ઘઉં હતા છેલ્લા વાવવાના હો 8 દી સાધુ રોકાણા તો ગુણ એક ઘઉં નું હરિહર કરી ગયા લ્યો ભગત સીતારામ હા બાપા સીતારામ પાછા પધારજો એક સાધુ એક તુંબડી માંથી બી કાપ્યા કે ધના ખેતરે જાતો હતો ને તો કે હા આ બી વાવી દઈએ જા હવે બી વાવ્યા નાખા ખેતરમાં તુંબડા થયા હો એક એક મણ ઘઉં હમાઈને એવડા તુંબડા એક એક તુંબડા પાક્યા ને તુંબડા ને ખોલ્યા તો ઘઉં ના ભરેલા તુંબડા ધનો ભગત ધોળામાં કોઈ રાવ કરી એના મોટા ભાઈ ને કે ભાઈ તમારા ભાઈ ધના ભગત છે ને એ તો કાયમ ભજનમાં હોય વાડીએ કોઈ દી વાહુ જાતા નથી કે નહીં મારો ભાઈ છે મને ભરોસો છે વાડીએ જાય છે કાયમ જાય છે મને કહીને જાય છે નહીં નહીં તમે જાઓ જો પાછળ જઈ અને મોટા ભાઈ એક દી આવ્યા હો હામાં હેડે ઉભા રહ્યા કીધું કે ધના અવાજ માર્યો હેડેથી હામે હેડેથી અવાજ આવ્યો ભાઈ હું અહીંયા છું ભાઈ ઈ હેડે ગયા ત્યાંથી અવાજ ધના ક્યાં છો ભાઈ હું અહીંયા છું આખો રાત ભગવાન ઠાકરે પેરો ભર્યો ધના ભગતમાં મોટા ભાઈ અહીંયા આવે તો ભગવાન સામે જાય ભગવાન સામે જાય મોટા ભાઈ તો ભગવાન અહીંયા આવે આમ ધના ભગત ને પણ આવું બનેલો જેસલજી ને પણ આવું બનેલો મોતીડા ની જાઓ શ્રવણતા કોકા